નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાનું રાજકારણ બારે ને ચારે માસ ગરમાતું રહેતું હોય છે, કારણ કે અહીંના બે દિગ્ગજ આદિવાસી નેતાઓ હંમેશા આરપારના મૂડમાં રહેતા હોય છે। અને આ બંને આદિવાસી નેતાઓ છે, એક તો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને બીજા છે ભાજપના સાંસદ મનસુખ વસાવા। આ બંને વચ્ચે આંતરિક ડખાઓ અને વાક યુદ્ધ ચાલતા જ રહે છે। અને હાલ પણ આ બંનેની વચ્ચે સાંસદ મનસુખ વસાવા લોકસભામાં ઊંઘતા હોય તેવો વિડીયો વાયરલ થતા આ મુદ્દે વાક યુદ્ધ છેડાયું છે। જ્યાં એક તરફ ચેતર વસાવાએ મનસુખ વસાવા પર 30 વર્ષ માત્ર ઊંઘવાનું જ કામ કર્યું હોવાનો કટાક્ષ કર્યો છે, ત્યાં હવે આની સામે મનસુખ વસાવાએ પણ વળતો પ્રહાર કર્યો છે। તમે જણાવી દઈએ કે હાલ થોડા સમય અગાઉ જ ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા લોકસભામાં ઊંઘતા હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયો હતો। એના પછી એવા રિપોર્ટ મળ્યા કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ આ અંગે ટિપ્પણી કરી હતી કે મનસુખ વસાવાએ 30 વર્ષ માત્ર ઊંઘવાનું જ કામ કર્યું છે। તો આની સામે હવે આ વાતથી ગુસ્સે ભરાયેલા મનસુખ વસાવાએ વળતો જવાબ આપ્યો છે, જેમાં તમને કહ્યું છે કે હું લોકસભામાં ઊંઘતો નથી, પરંતુ આંખો મીચીને મનોમંથન કરું છું। આ વાત રાજકારણમાં પાપા પગલી ભરનારને શું ખબર પડે। ચેતર વસાવાની ટિપ્પણીથી ધુઆફુઆ થયેલા મનસુખ વસાવાએ વળતો પ્રહાર કરતા કહ્યો છે કે આ બધા લોકો લોકસભાની ચૂંટણીમાં કેવા બણગા ફૂંકતા હતા કે અમે જીતવાના છે। મારા વિશે અનેક નકારાત્મક વાતો ફેલાવી, પરંતુ તેઓ ફાવ્યા નથી। લોકસભામાં ઘણા એવા નેતાઓ છે કે જેમને આંખ બંધ કરીને મંથન કરતા હોય છે, તેનો મતલબ એવો નથી કે તેઓ ઊંઘી ગયા છે। લોકસભાની ગંભીર ચર્ચાઓ શાંતિથી સાંભળીએ છે। લોકસભાની ચૂંટણીમાં મને હરાવવા માટે અમારા ભાજપના નેતાઓની સહિત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ બધા પડ્યા હતા, પરંતુ તેમની કારી ફાવી નહીં અને લોકોએ મને જંગી મતોથી જીતાડ્યો છે। અમે ઘણી બધી મહેનત કરી હતી, ત્યારે આ ચૂંટણી જીતી શક્યા છે। ચેતર વસાવા એ હજુ પણ રાજકારણમાં પાપા પગલી પાડી રહ્યો છે અને માત્ર ધારાસભ્ય બન્યો છે। હજુ તો લાંબી મંજિલ કાપવાની છે। આગળ જતા ખબર પડશે કે ચેતરે કેટલા કામ કર્યા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।